મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પછી આવેલા પૂરના 2 મહિના બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયનો ઠરાવ જાહેર કર્યો છે। આજથી 22 દિવસ અગાઉ રાજ્ય સરકારે જાહેર કરેલા 947 કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજનું વળતર મેળવવા માટે રાજ્ય સરકારે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો છે। બનાસકાંઠામાં પૂરના 2 મહિના પછી પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા હોવાનો ઝી24 કલાકે અહેવાલ બતાવ્યો હતો। સાથે જ ઝી24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ગઈ ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે કૃષિ સહાય પેકેજના 22 દિવસ પછી પણ તેમને સહાય મળી નથી। ઝી24 કલાકના અહેવાલ બાદ રાજ્ય સરકારે સહાયનો વિગતવાર ઠરાવ જાહેર કર્યો છે। રાજ્ય સરકારે જાહેર કરેલા ઠરાવ મુજબ વાવ, થરાદ સહિત 5 જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે। વાવ, થરાદ જિલ્લા ઉપરાંત પાટણ, કચ્છ, જૂનાગઢ અને પંચમહાલ જિલ્લાના ખેડૂતોને 947 કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજનો લાભ મળશે। ઠરાવ મુજબ વાવ, થરાદ જિલ્લાના 298 ગામોના ખેડૂતોને સહાય મળશે। પાટણ જિલ્લાના 221 ગામોના ખેડૂતોને સહાય મળશે। કચ્છ જિલ્લાના 179 ગામોના ખેડૂતોને સહાય મળશે। જૂનાગઢ જિલ્લાના 106 ગામોના ખેડૂતોને સહાય મળશે અને પંચમહાલ જિલ્લાના 10 ગામોના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। આ સહાય મેળવવા માટે અસરગ્રસ્ત ખેડૂતોએ આવતીકાલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। 15 દિવસ સુધી સહાય અરજી માટે પોર્ટલ ખુલ્લું રહેશે, એટલે કે 25 નવેમ્બર સુધી પૂરથી પ્રભાવિત ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે। કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ખેડૂતો VCE કે VLE મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। અરજી માટે ખેડૂતોને કોઈ પણ ફી ચૂકવવાની નથી। રાજ્ય સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય આપશે। 2 હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ 44,000 રૂપિયાની સહાય મળશે। બાગાયતી પાકોમાં નુકસાની બદલ રાજ્ય સરકાર 27,500 રૂપિયાની સહાય ચૂકવશે। બાગાયત પાકોમાં 33% વધુ નુકસાની બદલ 2 હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ 55,000 રૂપિયાની સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજ્ય સરકારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને વધુ એક રાહત જાહેર કરી છે કે જેમના ખેતરોમાં હજુ પણ પૂરનું પાણી ભરાયેલું છે તેવા ખેડૂત ખાતેદારોને અલગથી પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની જમીન સુધારણા સહાય ચૂકવાશે। આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે વધુમાં વધુ 40,000 રૂપિયાની રહેશે। આ માટે 1 નવેમ્બર 2025ની સ્થિતિએ ખેડૂતના ખેતરમાં પૂરનું પાણી ભરાયેલું છે તેવો પુરાવો આપવો પડશે। ખેડૂતો DCS કે કૃષિ પ્રગતિ એપ પર ફોટો અપલોડ કરી શકશે। તો બનાસકાંઠામાં 2 મહિના પહેલા આવેલા પૂરની સહાય મેળવવા માટે રાજ્ય સરકારે આજે ઠરાવ જાહેર કર્યો છે। સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી બાદ રાજ્ય સરકાર ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સહાય જમા કરશે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। જી હિતલ, આ બાબતે શું વધુ માહિતી મળી રહી છે? જી મિતુલ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બનાસકાંઠા અને પાટણ સહિત 5 જિલ્લાઓમાં ભારે પૂરથી જે અસર થઈ હતી અને ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ સ્થિતિનું નિર્માણ થયું હતું, તેના સિદ્ધાંતિક રીતે 947 કરોડનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું હતું। એનો સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે એ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો 1 હેક્ટરે STRFના નોર્મ્સ પ્રમાણે 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી 13,500 એવી રીતે ચૂકવણી કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો લાંબા સમયથી આ 5 જિલ્લાના રાહ જોતા હતા તેમના માટે હવે અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। સ્વાભાવિક છે કે આવતીકાલથી અરજી થશે અને 15 દિવસ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે। જેવી રીતે અરજી વેરીફાઈ થશે અને તરત ને તરત ખેડૂતના ખાતામાં એ રાજ્ય સરકારે જે સહાય પૂરી પાડી છે એના નાણાં સીધી રીતે જમા થઈ જશે। જી મિતુલ। જી આભાર હિતલ માહિતી આપવા બદલ। તો ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય મળવાની છે। સરકારે હવે આ જાહેરાત કરી છે। ઝી24 કલાકે જે અહેવાલ બતાવ્યો હતો ત્યારબાદ હવે સરકારે જાહેરાત કરવી પડી।